રાજકોટની સ્કૂલમાંથી ગુમ થયેલા બાળકો જૂનાગઢમાંથી મળી આવ્યા હોવાની વિગતો મળી રહી છે। જ્યાં જૂનાગઢના એસટી કંટ્રોલ રૂમમાંથી રાજકોટના આ ત્રણેય વિદ્યાર્થીઓ મળી આવ્યા છે। ધોળકિયા સ્કૂલમાંથી 3 બાળકો ગુમ થયા હતા। શાળામાં શિક્ષકે ઠપકો આપતા બાળકો શાળામાંથી બહાર નીકળી ગયા હતા। આ બાળકો વહેલા નીકળી ગયા અને છતાં વાલીઓને તેની જાણ પણ નહોતી કરવામાં આવી। બાળકો ઘરે ન પહોંચતા વાલીઓ શાળામાં પહોંચીને આ અંગે તપાસ હાથ ધરી હતી। પોલીસને જાણ કરાતા પોલીસે તાત્કાલિક આ અંગે તપાસ હાથ ધરી હતી। સ્કૂલની આવી બેદરકારીના આક્ષેપ સાથે કડક પગલાં લેવાની પણ તેમણે માંગ કરી। તમામ બાળકો હેમખેમ મળી આવતા વાલીઓએ રાહતનો શ્વાસ લીધો। આપણે જણાવ્યું કે બાળકો જૂનાગઢ એસટી ડેપો પર જતા ત્યાં મેનેજરને શંકા ગઈ અને બાળકો એકલા ઘરેથી આવ્યા છે, જેથી બાળકોએ તાત્કાલિક તેમની સાથે વાતચીત કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ અને પૂછપરછ કરીને વાલીઓનો સંપર્ક સાધતા પોલીસને પણ સમગ્ર મામલે જાણ કરી દેવાઈ। પોલીસની ટીમ ત્યાં પહોંચી વિડીયો કોલ પર બાળકોની વાલીઓ સાથે વાતચીત કરવામાં આવી અને વાલીઓએ શાળા સામે હવે આક્ષેપો કરીને તપાસની માંગ કરી છે। એને પૂછેલું કે રાજકોટની બસ મેં કીધું આ પડી છે। પછી એને મને ભાડું પૂછ્યું તો ભાડાને પૂછતા એટલે મને શંકા કે આ છોકરામાં કાંઈક ડાઉટ છે। તો મેં એની ઇન્કવાયરી કરતા મને એવું માલુમ પડ્યું કે આ છોકરા ત્રણેય સ્કૂલેથી ભાગી આવેલા છે। પછી મેં એના મમ્મી પપ્પાને જાણ કરી। એના પપ્પાના નંબર એ છોકરાને યાદ હતા એટલે એના પપ્પાને ફોન કર્યો અને એના પપ્પાને ફોન કરીને પછી પોલીસ સ્ટેશનેથી મને રાજકોટ પીઆઈ સાહેબનો ને હરપાલસિંહ જાડેજા સાહેબનો ને ફોન આવી ગયો ને અમે લેવા આવી છે એવું કીધું છે। તમારી પાસે અહીંયા નહીં, આ બેસાડી રાખો, અમે લેવા આવી છે। આપનું બાળક આવી ગયું છે સલામતી, એવું ખૂબ ખૂબ મીડિયાવાળાને અભિનંદન। જે રીતે આપણું બાળક સ્કૂલની બહાર નીકળી ગયું, સ્કૂલ સંચાલકોની કેવી બેદરકારી? ખૂબ બેદરકારી છે કે ગેટ પાસ વિના બાળક નીકળતું નથી, તો આ બાળક કેમ નીકળી ગયા? તો બાળકો આખરે શાળામાંથી વહેલા કેમ નીકળી ગયા તે સવાલ થવો સ્વાભાવિક છે અને જો બાળકો પહેલાં નીકળ્યા છે તો એ અંગે વાલીઓને જાણ કેમ ન કરાય તે સવાલ ઉઠાવી વાલીઓએ શાળા પાસેથી જવાબ માંગ્યો છે।